नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। હું જાદવ મહેન્દ્રભાઈ કાળુભાઈ ગુંદિયા એક આગેવાન તરીકે અને ગુંદિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે જિલ્લા પંચાયત માકડબંધ સીટના જે ચૂંટાયેલા સભ્ય છે હિનાબેન વિપુલભાઈ હિનાબેન નાનુભાઈ દીવા, જેમનો પતિ છે તે વારે વારે ગુંદિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યોને સરપંચોને ત્રાસ આપે છે, એક માનસિક ત્રાસ આપે છે। તેના માટે અમે આજે અહીં આવેદનપત્ર માટે આવ્યા છીએ। આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। મારું નામ જયરામભાઈ રામાભાઈ ગાંગોડા ને માકડબંધ જિલ્લા પંચાયત સીટ હિનાબેન નાનુભાઈ દીવા છે અને વિપુલભાઈ રાઉત જિલ્લા પંચાયત સભ્ય નથી, તો બી એ જિલ્લા પંચાયત સમજીને અમને બધું ગુમરાહ કરે છે, ખોટી ખોટી વાત લાવે છે, ખોટો વિડીયો કરે છે ને અમે ગુંદિયા પંચાયતમાં કે તલાટી કે સરપંચ કે જે અમારો સભ્ય બોડી છે એ બધાને કામ કરવા દેતા નથી। હવે પોતે સમજે કે મેં જિલ્લા પંચાયત સભ્ય છું, એનું કઈ હિનાબેન હાથે કઈ લગ્ન નથી, કઈ વ્યવહાર કોઈ થયેલું નથી, તો બી હવે આ લોકો આવું વિડીયો બનાવીને આવું સોશિયલ મીડિયા પર નાખે છે ને અનેક ધમકી આપે છે। જો અમે કામ કર્યા આગળ 5 વર્ષ પહેલા તે જોવા જાય, તે જોઈને પછી વિડીયો ખોટો ઉતારે છે, આ તૂટે ફૂટેલે એવું બધું આ વિડીયો વાયર કરે છે કે મેં જિલ્લા પંચાયત સભ્ય તરીકે આવું એ બોલે છે વિડીયોમાં ને આઈટીઆઈ કરે છે બધું જ। આ ગુંદિયા પંચાયતના ગામજનોને બધાને મેં જાણ કરી છે કે આ વિપુલભાઈ રાઉત જિલ્લા પંચાયત સભ્ય નથી, તો બી આ વિડીયો કરે છે, તો અમે આયોજન આપવા આવેલા છે, ડીઓ સાહેબને આપેલા છે, કલેક્ટર સાહેબને આપવા આવેલા છે, જિલ્લા પંચાયત સભ્યને આપવા આવેલા છે અને તાલુકા વિકાસ અધિકારીને આપેલા છે, બધા જ અમે નકલ આપેલી છે। જિલ્લા પંચાયત સભ્ય નથી, તો બી એના પર એવો કરી એના પર કડક કાર્યવાહી થવું જોઈએ અને એનું જિલ્લા પંચાયત સભ્ય છે શું છે એનું ઓળખ થવું જોઈએ। એ કાના વ્યક્તિ છે, કાનૂની મળે એ થવું જોઈએ।